તો આજે આપણે વાત કરીએ કે ગોળાનું કોઈ કેન્દ્ર હોય, વક્ર સપાટી ગોળો છે, ગોળાના કેન્દ્ર પર કોઈ વિદ્યુત ભાર હોય તો એના કારણે એમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું હોય અને એના પરથી લઈશું આપણે ગોસનો નિયમ. કોઈ ગોળો છે, ગોળાના કેન્દ્ર પર વિદ્યુત ભાર છે, ગોળાના કેન્દ્ર પર બિંદુવત વિદ્યુત ભાર છે જેના કારણે ફ્લક્સ શોધવું છે અને એના પરથી ગોસનો નિયમ, ગોસ અથવા ઘણીવાર શબ્દ વાપરે ગાઉસ નો નિયમ. તો આ કોઈ એક ગોળો છે, આ એનું કેન્દ્ર છે, કેન્દ્ર પર બિંદુવત વિદ્યુત ભાર છે Q. કેન્દ્ર પર વિદ્યુત ભાર કેટલો છે? Q. r ત્રિજ્યાનો ગોળો છે. આખા ગોળાની સપાટીનું ક્ષેત્રફળ કહીએ S. પણ આગળ આપણે વાત કરી હતી સમગ્ર સપાટીનું સીધું ન મળે, એનો નાનો પૃષ્ઠખંડ લેવો પડે. આવો એક નાનકડો ભાગ લઈએ આનો કે જેનું ક્ષેત્રફળ છે ડેલ્ટા S. એનો સ્થાન સદિશ કયો લઈ શકાય? r. આ કોઈ પણ પૃષ્ઠ છે, પૃષ્ઠને દર્શાવતો સદિશ હંમેશા કેવો હોય? પૃષ્ઠને લંબ. એટલે સદિશ ડેલ્ટા S. આ વિદ્યુત ભાર છે એના કારણે વિદ્યુત ક્ષેત્ર પણ બહારની તરફ હશે, એટલે E પણ એ જ દિશામાં હશે. તો E અને ડેલ્ટા S બંને કેવા હશે? એક જ દિશામાં હશે. શું કર્યું આપણે? ગોળો લીધો, r ત્રિજ્યાનો ગોળો, એના કેન્દ્ર પર બિંદુવત વિદ્યુત ભાર લીધો Q. તો એના કારણે આ ગોળામાંથી પસાર થતું ફ્લક્સ આપણે શોધવું છે. આખા ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું કીધું? S. એનો પૃષ્ઠખંડ લીધો, નાનો ભાગ લીધો, જેનું ક્ષેત્રફળ કેટલું લીધું? ડેલ્ટા S. તો આટલા ભાગનું ફ્લક્સ કેટલું થાય? તો ડેલ્ટા ફાઈ બરાબર E ડેલ્ટા S. જે સૂત્ર આપણે આગળ ભણી ગયા, E ઇન્ટુ ડેલ્ટા S. આ કોનું મળ્યું? સૂક્ષ્મ ભાગ. ચલો E નું સૂત્ર શું હતું? કે Q બાય r સ્ક્વેર ઇન્ટુ r કેરેટ. સદિશ હતો એટલે તેની દિશાનો એકમ સદિશ. ડેલ્ટા S નો લખવું હોય તો ડેલ્ટા S r કેરેટ. r ડોટ r તો 1 થઈ જાય કેમ કે બંને એક જ દિશામાં છે. તો બાકી શું વધે? કે Q upon r સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા S. આ શું મળ્યું? ડેલ્ટા 5. ડેલ્ટા 5 એટલે આ સૂક્ષ્મ ખંડનું પૃષ્ઠ મળ્યું. તમારે સમગ્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ જોતું હોય તો 5 બરાબર શું થઈ જાય? સિગ્મા કે Q upon r સ્ક્વેર ડેલ્ટા S. સમગ્ર પૃષ્ઠ માટે. પણ કેન્દ્રથી દરેક સપાટીનું અંતર તો સરખું જ થશે. ગોળાના કેન્દ્ર પર વિદ્યુત ભાર મૂક્યો તો એની સમગ્ર સપાટી કેન્દ્રથી સમાન અંતરે હોય, એટલે કે r અચળ હોય તો એને બહાર કાઢી લો તો બાકી શું બચશે? કે Q upon r સ્ક્વેર સિગ્મા ડેલ્ટા S. સિગ્મા ડેલ્ટા S એટલે બધા ડેલ્ટા S ડેલ્ટા S ડેલ્ટા S નો સરવાળો કરો એટલે કુલ ક્ષેત્રફળ S બની જાય. તો હવે 5 બરાબર શું થઈ જાય? કે Q બાય r સ્ક્વેર ઇન્ટુ S. સિગ્મા ડેલ્ટા S બરાબર શું થઈ જશે? S. કુલ ક્ષેત્રફળ. K ન લખવું હોય તો શું લખવાનું કીધું હતું? 1 upon 4 pi epsilon 0 Q upon r સ્ક્વેર. ગોળાના સપાટીનું ક્ષેત્રફળ 4 pi r સ્ક્વેર. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય? 4 pi r સ્ક્વેર. તો 4 ઉડી જશે, pi નીકળી જશે, r સ્ક્વેર એ જતો રહેશે. બાકી શું વધે? Q by epsilon 0. તો આ મળ્યું ફ્લક્સ. ક્યારે? બિંદુવત વિદ્યુત ભાર ક્યાં લીધો તો? ગોળાના કેન્દ્ર પર. ત્યારે એની સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ. તો આ થઈ ગયો ગોસનો નિયમ.
ગાઉસનો નિયમ કે કોઈ બંધ વક્ર સપાટીમાંથી બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું હોય તો તેના વડે ઘેરાયેલા કુલ વિદ્યુતભાર અને એપ્સિલોન 0 ના ગુણોત્તર જેટલું. કુલ ફ્લક્સ કેટલું હોય તો ઘેરાયેલા કુલ વિદ્યુતભાર અને એપ્સિલોન 0 ના ગુણોત્તર જેટલું, જેને કહેવાય ગૌસનો નિયમ અથવા ગાઉસનો નિયમ બંધ પૃષ્ઠ માટે. તો ઘણાને એવો વિચાર આવે કે કોઈ પૃષ્ઠ સાથે વિદ્યુતભાર ઘેરાયેલો ન હોય તો કોઈ પૃષ્ઠ સાથે વિદ્યુતભાર ઘેરાયેલો ન હોય તો સ્વાભાવિક છે કે એનું વિદ્યુત ફ્લક્સ શૂન્ય થઈ જાય. કેવી રીતે? તો આવી એક સપાટી લઈએ, નળાકાર સપાટી. ત્રણ સમતલ લઈએ, એક આ સમતલ, એક આ બાજુનું, બે ને ઉપરનું, ત્રણ. ધારો કે વિદ્યુત ક્ષેત્ર આમ છે E, આ એની અક્ષ, આ બાજુ વિદ્યુત ક્ષેત્ર છે. આનું ફ્લક્સ શોધવું છે. ચલો પહેલી સપાટી જેનું ક્ષેત્રફળ કહીએ S1, બીજી સપાટીનું S2, ત્રીજી સપાટીનું S3. કોઈ પણ ક્ષેત્રફળ હોય એનો ક્ષેત્રફળ સદિશ કેવો લેવાય? સમતલને લંબ. તો આના માટે આનો ક્ષેત્રફળ સદિશ આમ આવશે S1 સદિશ. આના માટે ક્ષેત્રફળ સદિશ આમ જશે S2 સદિશ. આના માટે ક્ષેત્રફળ સદિશ આમ જશે S3 સદિશ. ચલો 5 નું સૂત્ર શું હતું? E * S. પણ આ વિરુદ્ધ દિશામાં આવશે તો પહેલાનું ફ્લક્સ કહીએ 5(1) બરાબર -ES1. બીજાનું ફ્લક્સ 5(2) બરાબર બંને એક જ દિશામાં થશે તો ES2. ત્રીજાનું ફ્લક્સ 5(3) બરાબર, હવે E અને S લંબ દિશામાં થઈ ગયા. યાદ કરો ખૂણો કયો હતો? cos, અને cos 90 ની કિંમત કેવી થાય? 0. તો એનું ફ્લક્સ કેવું થઈ જાય? શૂન્ય. તો આ બે સપાટીનું મળશે. આનો S કેવો ક્ષેત્રફળ સદિશ કેવો છે? વિદ્યુત ક્ષેત્રને લંબ. તો એનું કોઈ ફ્લક્સ મળતું નથી. હવે અહીંયા જેટલું ક્ષેત્રફળ હશે એટલું જ ક્ષેત્રફળ અહીંયા હશે. એટલે S1 S2 સરખા હશે. એને ખાલી S કહી દઈએ તો આનું -ES થશે, આનું ES થશે, આનું તો 0 જ હતું. આ ત્રણેયનો સરવાળો કરો એટલે કુલ ફ્લક્સ 5 મળે. કેટલું મળશે? -ES + ES એટલે 0, 0 + 0 એટલે 0. તો કુલ ફ્લક્સ 0 થઈ જાય. એનો અર્થ કે કોઈ બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર શૂન્ય હોય તો એમાંથી પસાર થતું ફ્લક્સ પણ કેવું હોય? શૂન્ય હોય. ચલો કોઈ સમઘન હોય, આવો સમઘન લઈએ. આની અંદર કોઈ વિદ્યુતભાર છે Q, કેપિટલ Q, એના કેન્દ્ર ઉપર છે. અને તમને એવું પૂછે કે સમઘનની કોઈ એક બાજુમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું? આ બધું ટૂંકા પ્રશ્નો માટે જરૂરી છે, VSQ માટે, MCQ માટે. કોઈ સમઘન છે, સમઘનના કેન્દ્ર ઉપર વિદ્યુતભાર છે કેપિટલ Q, તો એની કોઈ એક સમતલમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું થાય? તો આખા સમઘનનું ફ્લક્સ કેટલું થાય? તો 5 બરાબર Q/ε0 ગાઉસના નિયમ પ્રમાણે. આ કુલ ફ્લક્સ થયું. પણ કોઈ એક સમતલનું લેવું હોય તો સમઘનને સમતલ કેટલા હોય? કેટલા સમતલનો એક સમઘન બને? 4 નહીં, 6. ધારો કે રૂમ એક સમઘન છે તો ચારે બાજુ દિવાલ હશે, ઉપર છત ને નીચે ભોંયતળી, ટોટલ 6 સમતલ થાય. તો કોઈ એક સમતલમાંથી પસાર થતું લેવું હોય તો છઠ્ઠા ભાગનું થઈ જાય તો Q/6ε0 થઈ જાય. હવે કોઈ એક શિરોબિંદુમાંથી પૂછે તો કોઈ એક શિરોબિંદુમાંથી પૂછે તો સમઘનને શિરોબિંદુ કેટલા હોય? તો 1 2 3 4 5 6 7 8 8 શિરોબિંદુ થાય તો આઠમા ભાગનું થઈ જાય તો Q/8ε0 થઈ જાય.
એટલે સમઘનના કેન્દ્ર પર કોઈ વિદ્યુતભાર છે તો એક સમતલમાંથી પસાર થતું q/6 એક શિરોબિંદુમાંથી પસાર થતું q/8 અને કુલ પૂછે તો q/0 કેમ કે બધો વિદ્યુતભાર એના વડે ઘેરાયેલો છે. તો ગાઉસનો નિયમ છે એની અગત્યના મુદ્દાઓ શું છે કે આપણે જે કુલ વિદ્યુતભાર લઈએ છીએ આ કુલ વિદ્યુતભાર કયો લેવાનો છે? જમણી બાજુ જે q આવ્યો એ સિગ્મા q કુલ વિદ્યુતભાર છે એ કયો લેવાનો કે બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો લેવાનો. બંધ પૃષ્ઠની બહારનો નહીં. ધારો કે આવું એક બંધ પૃષ્ઠ છે, આમાં વિદ્યુતભાર છે q1 q2 બહાર છે q3 અંદર છે q4 -q4 તો કુલ વિદ્યુતભાર કેટલો થાય? તો q બરાબર q1 q2 q4 બહારનો લેવાનો નથી, બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો જ લેવાનો છે. તો q ની જગ્યાએ શું મૂકી દેવાનું? q1 q2 q4 છેદમાં એપ્સિલોન 0. એટલે ગાઉસના નિયમમાં જમણી બાજુ કુલ વિદ્યુતભાર કયો લેવાનો છે? જે બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો હોય, બંધ પૃષ્ઠની બહારનો નહીં. જ્યારે ડાબી બાજુ જે સૂત્રમાં ફ્લક્સ ફાઈ માટે E લેતા હતા વિદ્યુત ક્ષેત્ર, એ વિદ્યુત ક્ષેત્ર કોનું હતું? તો દરેક વિદ્યુતભારનું, પછી પૃષ્ઠની અંદર હોય કે બહાર, આ બધાની અસર વિદ્યુત ક્ષેત્રમાં આવે. પણ કુલ વિદ્યુતભાર કયો લેવાનો? બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો. આ ગાઉસનો નિયમ અથવા ગોસનો નિયમ એવો છે કે કોઈ પણ બંધ વક્ર સપાટીને લાગુ પાડી શકાય, ગમે તે આકારની હોય. પણ હા ચોક્કસ સમમિતિ ધરાવતી હોય તો એની ગણતરી સહેલી પડે. એના માટે તમે જે પણ સપાટી વિચારો છો એને ગાઉસિયન સપાટી કહેવાય. જે સપાટી આપણે વિચારીએ કઈ કહી શકાય? ગાઉસિયન સપાટી. તો આ ગાઉસના નિયમ માટે બધા અગત્યના મુદ્દાઓ છે. તો આ વાત કરી આપણે ગોળાના કેન્દ્ર પર વિદ્યુતભાર મૂક્યો, એના કારણે ફ્લક્સ કેટલું મળે? તો કેટલું મળ્યું? q/ε0. q એટલે કુલ વિદ્યુતભાર, સિગ્મા q પણ લખી શકાય, પણ આ સિગ્મા q કયો લેવાનો કીધો? બંધ વક્ર વડે ઘેરાયેલો લેવાનો કીધો. જો આનું પણ ઉદાહરણ લીધું, કોઈ વિદ્યુતભાર ઘેરાયેલો ન હોય તો ફ્લક્સ કેવું થઈ ગયું? શૂન્ય. બીજું એક સમઘનનું ઉદાહરણ કીધું, સમતલ 6 હોય, એક સમતલનું છઠ્ઠા ભાગનું થઈ જાય, શિરોબિંદુ 8 હોય તો 8મા ભાગનું ફ્લક્સ થઈ જાય. તો આ વાત કરી ગોસનો નિયમ, એના અગત્યના મુદ્દા, એને આધારે ફ્લક્સ. તો હવે વાત કરીએ આપણે ઉદાહરણ નંબર 9. એના વિશે હું તમને કહું. ધ્યાન રાખજો સૌ, ફરીવાર નહીં કહું. તો ભણીએ આપણે ઉદાહરણ નંબર 9. ઉદાહરણ 9 શું છે? બે વિદ્યુતભાર છે 10⁻8 કુલમ અને -10⁻8 કુલમ. બે સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુતભાર છે q1 q2 પર એકબીજાથી 0.1 મીટર અંતરે રાખેલા છે. તો ABC બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધો. A બિંદુ અહીંયા છે, B અહીંયા છે, C અહીંયા છે. આ બે વચ્ચેનું અંતર કેટલું કીધું? 0.1. તો અડધું કેટલું થાય? 0.05. તો આ પણ કેટલું થાય? 0.05 મીટર. ચલો પહેલા A આગળ વાત કરીએ. કયા બિંદુ આગળ? A આગળ. હવે A આગળ કોનું વિદ્યુત ક્ષેત્ર મળે? q1 નું મળે, q2 નું મળે. હવે ધનનું વિદ્યુત ક્ષેત્ર કેવું હતું? બહારની તરફ, અને ઋણનું અંદરની તરફ. ધનના કારણે એ બિંદુ આગળ શોધીએ તો ધનનું બહારની તરફ જાય એટલે આમ જશે. E1 A કહીએ. એ આગળ 1 ના કારણે વિદ્યુત ક્ષેત્ર. E નું સૂત્ર શું હતું? E નું સૂત્ર શું યાદ રાખવાનું? kq/r². k કેટલો? 9 × 10⁹. q કેટલો? તો 10⁻8 upon r². r એટલે આ અંતર કેટલું? 0.05 નો વર્ગ. કઈ બાજુ આવશે? જમણી બાજુ આવશે. સાદું આપો, જે આવે તે કિંમત. કેલ્ક્યુલેટર વાપરવામાં તો ઉસ્તાદ જ છો બધા.
ચલો Q2 ના કારણે એ આગળ કીધું E2 મૂલ્ય જ લેવું છે એટલે પછી માઈનસ લેવાની જરૂર નથી કિંમત તો આની આ જ આવશે 9 ગુણ્યા 10 ની 9 ઘાત 10 ની માઈનસ 8 ઘાત kq બાય r સ્ક્વેર 0.05 નો વર્ગ પણ ઋણનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય અંદરની તરફ તો a થી એ પણ આમ જાય તો બંને વિદ્યુત ક્ષેત્ર એક જ બાજુ ગયા જમણી બાજુ ગયા તો બંનેનું વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં છે તો કુલ વિદ્યુત ક્ષેત્ર E1 કેટલું મળશે તો બંનેનો સરવાળો કઈ બાજુ આવશે જમણી બાજુ આ કોની વાત કરી એ આગળ ચલો હવે બી આગળ લેવું હોય તો બી આગળ ધનના કારણે ધનનું બહારની તરફ એટલે આમ જાય ડાબી બાજુ જશે સૂત્ર શું થશે kq બાય r સ્ક્વેર kq r પણ એટલો જ આવશે r સ્ક્વેર એટલે કિંમત આની હતી એ જ આવશે પણ કઈ બાજુ આવશે ડાબી બાજુ ઋણનું ક્યાં આવશે તો ઋણનું વિદ્યુત ક્ષેત્ર કેવું હોય અંદરની બાજુ તો આમ જશે પણ અહીંથી ઋણનું અંતર કેટલું થઈ જાય તો આ અંતર બદલાઈ જશે આખું 0.1 હતું અને આ 0.05 હતું એના માટે r બદલાઈ જશે એટલે b આગળ 2 ના વિદ્યુત ક્ષેત્ર પ્લસ નું લઈશું તો કેટલું આવશે kq r સ્ક્વેર એના માટે r કેટલો આવશે 0.05 ઋણના કારણે લઈશું તો કેટલું આવશે તો પહેલા તમને શું મળશે E2a 2b પહેલા અંતર કેટલું લઈશું આપણે પહેલા માટે અંતર લઈશું આપણે r કેટલો 0.05 કોના કારણે ધનના કારણે કઈ બાજુ આવશે ડાબી બાજુ ઋણ માટે r કેટલો લઈશું પહેલું કેટલું હતું 0.1 અને બીજું કેટલું હતું 0.05 પણ એ કઈ બાજુ આવશે જમણી બાજુ સૂત્ર તો આજ વાપરવાનું છે પહેલામાં r વાપરવાનો 0.05 બીજામાં બંનેનો સરવાળો એક ડાબી બાજુ એક જમણી બાજુ તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેવું થશે તો બંનેની બાદબાકી થશે એટલે E2 જોતો હોય તો બંને કિંમતની શું આવશે બાદબાકી આમાં સરવાળો આવ્યો આમાં બાદબાકી આવી ચલો C આગળ લેવું છે C અહીંયા છે તો ધનનું વિદ્યુત ક્ષેત્ર આમ જાય ઋણનું આમ આવે તો બેનું પરિણામી વચ્ચે આવે આ ખૂણો 60 હોય તો યાદ કરો આગળ ભણ્યા હતા આ ખૂણા પણ કેટલા થાય 60 અંશના થાય તો બંનેના કોસ ઘટક લેવા પડે અહીંયા c ઘટક કોનો પહેલા લઈએ આમાં કેટલું હશે તો kq r સ્ક્વેર r કેટલો લેવાનો 0.1 આમાં પણ કેટલો થશે 0.1 બંનેની કિંમત સરખી થશે E1c શોધો 1 ના કારણે c પર અને 2 ના કારણે c પર આ બંને માટે સૂત્ર તો કયું વાપરવાનું છે kq r સ્ક્વેર k કેટલો 9 ગુણ્યા 10 ની 9 ઘાત q કેટલો 10 ની માઈનસ 8 0.1 નો સ્ક્વેર બીજામાં એવું જ આવશે પણ પરિણામી આ મળશે એટલે બંનેના કયા ઘટક લેવા પડશે cos ઘટક તો E of c જોતો હોય કે 3 જોતો હોય તો શું આવશે E1c cos 60 વત્તા E2c cos 60 પછી બંનેનો સરવાળો કરો એ તમારો જવાબ મળે એ માટે શું વાત કરી ધનનું વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ એટલે આમ જતું હતું જમણી બાજુ ઋણનું અંદર તરફ તો એ પણ જમણી બાજુ બંને જમણી બાજુ એટલે સરવાળો બી આગળ ધનના કારણે ડાબી બાજુ જશે ઋણના કારણે જમણી બાજુ એટલે બંનેની બાદબાકી પણ એમાં અંતર બદલાઈ જતું હતું ઋણનું અંતર વધી જતું હતું અંતર વધશે એટલે એની કિંમત ઘટી જશે સી માટે ધનનું આમ જતું હતું ઋણનું આમ જતું હતું તો
તો બેયનું પરિણામી વચ્ચે મળે તો પેલા બંનેને અલગ અલગ શોધી લો, પછી બંનેના કોસ ઘટક લેવાના, સાઇન ઘટક પરસ્પર વિરુદ્ધ આવે, અસર નાબૂદ કરે, આવું આપણે આગળ ભણી ગયા. સૂત્ર તો બધામાં કયું વાપરવાનું છે? KQ/R². q માં મૂલ્ય જ લેવાના છે એટલે આપણે માઈનસ લેવાની જરૂર નથી. ઘાત માઈનસ લેવાની પણ આગળની સંજ્ઞા માઈનસ લેવાની નથી. તો આ કોની વાત કરીએ આપણે? ઉદાહરણ નંબર 9. ચલો હવે વાત કરીએ આપણે ઉદાહરણ નંબર 10. આટલું ભણીએ એટલે આજનું બસ. કયું ઉદાહરણ? 10. ઉદાહરણ 10 શું છે કે બે વિદ્યુત ભાર છે પ્લસ ઓર માઈનસ 10 માઇક્રોકુલમ, એટલે પ્લસ 10 માઇક્રોકુલમ છે, બીજો માઈનસ 10 માઇક્રોકુલમ છે. એકબીજાથી કેટલા અંતરે છે? 5 મિલીમીટર અંતરે. તો બે આકૃતિ કીધી છે, એકમાં અક્ષ પર P બિંદુ છે, બીજામાં વિષુવ રેખા પર Q બિંદુ છે. આ બંને બિંદુ આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. આમાં P બિંદુ ધન વિદ્યુત ભારથી કેટલું દૂર લીધું? 15 સેમી અંતરે. અને આમાં Q બિંદુ બંનેનું મધ્ય બિંદુ O હતું, ત્યાંથી વિષુવ રેખા પર 15 સેમી અંતરે છે. ચલો વિદ્યુત ડાયપોલ છે. વિદ્યુત ડાયપોલ ની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર E આપણે સૂત્ર મેળવેલું કયું આવ્યું હતું? કે 2kp/r3. 2kp/r3 સદિશ મૂકીએ તો પાછળ r કેરેટ લખતા હતા. તો k ની કિંમત તો આપણને ખબર છે 9 × 10⁹ હોય. r એટલે અંતર અને r કેરેટ એટલે તેની જ દિશાનો એકમ સદિશ. તો પહેલા આપણે p લેવો છે. p એટલે કોણ હતું? યાદ છે? p એટલે p નું સૂત્ર શું હતું? p એટલે q * 2a ડાયપોલ મોમેન્ટ. તો પહેલા p શોધવો પડે. q કેટલો લેવાનો છે? 10 માઇક્રો. માઇક્રો એટલે 10⁻6. 2a એટલે બે વચ્ચેનું અંતર કેટલું છે? 5 મિલીમીટર. એના મીટર કરો તો -3. માઇક્રોની -6 ને મિલીમીટરની -3. તો 10 × 5 = 50 × 10⁻9 કુલમ્બ મીટર. તો આ ડાયપોલ મોમેન્ટ મળે એનો ઉપયોગ અહીંયા કરી શકાય. 2 k ની કિંમત 9 × 10⁹. p કેટલો આવ્યો? 50 × 10⁻9. r અંતર કેટલું હતું? 15 સેમી. એટલે 15 નો ઘન સેન્ટીમીટર ના મીટર કરો એટલે -2. એનો ઘન કરો એટલે -6. 10⁻2. એનો ઘન કરો તો ઘાત ઘાતનો ગુણાકાર થાય -6. પછી 2 નો ઘન 8 નહીં કરવાનો, ઘાત ઘાતનો શું થાય? ગુણાકાર થાય. તો 2kp/r3. હવે આનું સાદું રૂપ તો આવડે? કેલ્ક્યુલેટર જિંદાબાદ. તો આ ક્યાં મળ્યું તમને? ડાયપોલની અક્ષ પરનું બિંદુ જે P હતું ત્યાં વિદ્યુત ક્ષેત્ર મળશે. કઈ બાજુ મળશે? જમણી બાજુ. એટલે કે ઋણ થી ધન તરફ જ મળશે. એટલે ડાયપોલ મોમેન્ટની દિશામાં જ મળશે. કેમ કે ડાયપોલ મોમેન્ટ કઈ તરફ હતી? ઋણ થી ધન. તો ડાયપોલ મોમેન્ટની દિશામાં જ મળશે. ચલો હવે વિષુવ રેખા માટે તો આના જેવું જ લખવાનું કે વિદ્યુત ડાયપોલની અક્ષ પર હતું ત્યાં શું લખશું? વિષુવ રેખા પર. વિષુવ રેખા પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું હતું? kp/r3 r કેરેટ. k
9 × 10 ની 9 ઘાત p આપણે શોધી લીધો તો r કેટલો આવશે તો એમાં પણ 15 સેમી જ કીધું છે નાના કરતા જવાબ અડધો આવશે દિશા કઈ તરફ હશે તો ચલો આ ઋણના કારણે વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ આમ આવશે ધનના કારણે વિદ્યુત ક્ષેત્ર આમ જશે તો બેયનું પરિણામી આમ જવાનું ડાબી બાજુ ડાયપોલ મોમેન્ટ કઈ તરફ હોય ઋણથી ધન ડાયપોલ મોમેન્ટ આમ છે વિદ્યુત ક્ષેત્ર આમ મળ્યું એટલે ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં મળે એટલે કે ડાબી બાજુ મળશે એટલે યાદ કરો આપણે સૂત્રમાં છેલ્લે મેં કીધું તો અહીંયા માઈનસ મૂકતા હતા આ માઈનસ શું બતાવતું હતું કે આ વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં છે અહીંયા માઈનસ મૂકીને ગણી શકાય એટલે જવાબ ઋણ આવે એ ઋણ એ શું બતાવે ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં છે ઋણ મૂક્યા વગર દાખલો ગણી શકાય પણ નીચે લખવું પડે કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં છે તો આ વાત કરી ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય અને વિષુવરેખા પર કેટલું થાય અક્ષ માટે સૂત્ર શું હતું 2kp/r3 અને વિષુવરેખા માટે શું હતું kp/r3 અહીંયા માઈનસ નિશાની શું બતાવતી હતી કે વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં મળે છે તો આજે આપણે બે ઉદાહરણની વાત કરી ઉદાહરણ 9 અને 10 તો આ બંને ઉદાહરણ સારા છે સમજી વ્યવસ્થિત 3 વખત તો ગણવાના જ હોય છે તેમ છતાં પણ જરૂર પડે તો 4-5 વાર ગણી અને વ્યવસ્થિત પ્રેક્ટિસ કરવી કેમ કે આ દાખલો એકવાર તમે જાતે ગણતા શીખી જશો પછી તમને આખું વર્ષ યાદ રહેશે પણ એના માટે સ્વ પ્રયત્ન કરવો જરૂરી છે તો આ હતું ઉદાહરણ 10